નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પેપર નંબર 503 ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણે ત્રીજો યુનિટ પોલિમરનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે આપણો જે ત્રીજો યુનિટ છે એની આપણે થિયરી પોર્શન આપણે બધે પૂરો કરી દીધો હતો અને લાસ્ટમાં મેં એક રિવિઝન ટાઈપનું પણ તમને કરાવી દીધું હતું. હવે આજથી આપણે જોઈશું પોલિમર્સના એક્ઝામ્પલ એટલે કે દાખલા. તો દાખલામાં જોઈએ આપણે આજે પ્રથમ દાખલો આપણો. તો હું રકમ વાંચું છું. વિવિધ કણોના બનેલા એક પોલિમર અણુમાં એક અણુનું વજન 10⁻³ હોય તેવા 100 અણુ. અહીંયા તમને આ જે પોલિમરનો અણુ છે એમાં તમને 3 અલગ અલગ પ્રકારના અણુ આપી દીધા છે, જેમાં તમને કીધું છે 3 પ્રકારની સંખ્યા છે પોલિમરના, 3 ઘટકોની, કે જેમાં 100 અણુ ધરાવતા હોય એવા પોલિમરના અણુનું વજન તમને અહીંયા કેટલું આપી દીધું છે? 10⁻³. પછી બીજું કીધું છે તમને કે બીજા એક અણુનું વજન 10⁻⁴ હોય તેવા 200 અણુ. એટલે કે બીજો જે અણુ છે એની સંખ્યા કેટલી હશે? 200, અને એનું વજન કેટલું હશે? 10⁻⁴. પછી કીધું છે કે ત્રીજો એક અણુનું વજન 10⁵ હોય તેવા અણુની સંખ્યા પણ કેટલી છે? 200. તો તમારે સંખ્યા સરેરાશ અણુભાર અને વજન સરેરાશ અણુભાર શોધવાનું છે. તો તમને 3 અલગ અલગ અણુ આપી દીધા છે કે જેમાં પહેલા અણુની સંખ્યા છે 100 અને જેનો અણુભાર છે 10⁻³. બીજો જે અણુ છે એની સંખ્યા આપી દીધી છે તમને 200 અને એનો અણુભાર છે 10⁻⁴. ત્રીજો જે અણુ છે એની સંખ્યા છે 200 અને એનો અણુભાર તમને આપી દીધો છે 10⁻⁴. હવે એના ઉપરથી આપણે શું ગણતરી કરવાની છે? તો કે ભાઈ સંખ્યા સરેરાશ અણુભાર અને બીજું આપણે શું શોધવાનું છે? વજન સરેરાશ અણુભાર. તો સંખ્યા સરેરાશ અણુભાર જેનું આપણે સૂત્ર કેવું હોય તો શું કહેવાય? mn બાર બરાબર ∑ni × mi ભાગ્યા ∑ni. આપણે આગળ થિયરી જોઈ સંખ્યા સરેરાશ અણુભારની અને એના ઉપરથી આપણે સૂત્ર તારવ્યું હતું. જે સૂત્ર આપણને શું હતું? ∑ni × mi ભાગ્યા ∑ni. હવે અહીંયા આપણને શું કીધું છે કે પોલિમરનો અણુ 3 ઘટકોનો બનેલો છે. તો આપણે સૂત્ર લખવું હોય તો આપણે શું લખી શકીએ? N1M1 વત્તા N2M2 વત્તા N3M3 ભાગ્યા N1 વત્તા N2 વત્તા N3. એટલે કે અણુઓની સંખ્યા ગુણ્યા એનો અણુભાર. પ્રથમ અણુ, બીજો અણુ અને ત્રીજો અણુ એને ભાગ્યા 3 અણુઓની સંખ્યાનો સરવાળો. તો હવે અહીંયા N1 બરાબર આપણે કેટલા હતા? તો કે ભાઈ 100. હવે પ્રથમ ઘટકનો અણુભાર અહીંયા કેટલો હતો? તો કે ભાઈ 10⁻³ વત્તા N2 એટલે કે બીજા અણુનો કેટલો હતો? અણુની સંખ્યા 200 અને એનો અણુભાર આપણને કેટલો હતો? 10⁻⁴. એ જ રીતે ત્રીજા અણુનો પણ 200 અને અણુભાર 10⁻⁵ ભાગ્યા અણુઓની સંખ્યા. તો પ્રથમ અણુની કેટલી હતી? 100, બીજા અણુની 200 અને ત્રીજા અણુની પણ 200. તો હવે જ્યારે આપણે સાદું રૂપ આપીએ 100 × 10⁻³ તો અહીંયા આપણને કેટલા મળશે? 10⁵ વત્તા 200 × 10⁻⁴ એટલે કે 2 × 10⁻⁶ વત્તા 200 × 10⁵ એટલે કે 2 × 10⁷ અને ભાગ્યા કેટલા મળશે? 200 વત્તા 200 400 અને વત્તા 100 500. હવે આપણે આગળ જોઈએ તો જુઓ, આપણે
આપણે આગળ જોયું કે એમાંથી શું કોમન નીકળશે, તો કે ભાઈ 10⁵. 10⁵ ને કોમન નીકાળો તો અંદર શું વધશે, 1 + 20 + 200 ભાગ્યા 500. અને તમે જ્યારે એનું સાદું રૂપ આપશો એટલે તમને શું મળશે, 221 ગુણ્યા 10⁵ ભાગ્યા 500. એટલે કે તમારી સંખ્યા સરેરાશ અણુભાર Mn12 બરાબર કેટલા મળશે, 44200. તો તમને સંખ્યા સરેરાશ અણુભાર Mn12 બરાબર કેટલા મળ્યા, 44200. તો આ હતું આપણે આગળ જે શોધ્યું એ શું હતું, આપણું સંખ્યા સરેરાશ અણુભાર. હવે આપણે શું શોધવાનું છે, તો કે ભાઈ વજન સરેરાશ અણુભાર. તો આપણે આગળ વજન સરેરાશ અણુભારની થિયરી જોઈ, તો જેમાં MW બરાબર શું હતું સૂત્ર, ∑ni × mi² ભાગ્યા ∑ni × mi. એટલે કે અણુભારનો સ્ક્વેર ગુણ્યા અણુઓની સંખ્યાનો સરવાળો ભાગ્યા અણુઓની સંખ્યા અને અણુભારનો ગુણાકાર અને એને 3 ઘટકનો સરવાળો. તો આપણે પોલિમરના ઘટકો કેટલા છે, 3 છે. તો સૂત્ર શું આવશે, n1m1² વત્તા n2m2² વત્તા n3m3² ભાગ્યા n1m1 વત્તા n2m2 વત્તા n3m3. તો આપણને n1 બરાબર કેટલા છે, 100. અહીંયા આપણે લખેલા જ છે. અને m1નો સ્ક્વેર એટલે કે 10⁵ અહીંયા કેટલો આવશે, 10⁶. એ જ રીતે n2 એટલે કે 200 અને m2 એટલે કે 10⁴ અને એનો સ્ક્વેર એટલે કે 10⁸ વત્તા n3 એટલે અણુઓની સંખ્યા કેટલી હતી, 200 ગુણ્યા 10⁵ અને એનો સ્ક્વેર એટલે કે 10⁻10 ભાગ્યા 221 ગુણ્યા 10⁵. આપણે આગળ ∑ni × mi નો કરી ચૂક્યા છીએ, એટલે આપણે ડાયરેક્ટ જ લખી દીધું. હવે આપણે સાદું રૂપ આપીશું 10⁶ × 100, તો આપણને કેટલા મળશે, 10⁸. એ જ રીતે 200 ગુણ્યા 10⁸ એ એઝ ઇટ ઇઝ રાખ્યા છે, અને 200 ગુણ્યા 10⁻10 ભાગ્યા 221 ગુણ્યા 10⁵. હવે તમે જોશો કે આ ત્રણેયમાં કોમન શું નીકળશે, તો કે ભાઈ 10⁸. તો હવે આપણે એને આગળ કોમન નીકાળીશું. તો જુઓ 10⁸ ને આપણે શું કર્યું, કોમન નીકાળ્યા. તો અંદર શું વધ્યું, 1 + 200 + 20000 ભાગ્યા 221 ગુણ્યા 10⁵. હવે 1 + 200 ગુણ્યા 20000 કરશો તો આપણને કેટલા મળશે સરવાળો, 20201 એને ગુણ્યા 10⁸ ભાગ્યા 221 ગુણ્યા 10⁵. તો હવે આપણે 20201 ભાગ્યા 201 કરીશ, 221 કરીશું તો આપણને શું મળશે, 91.407. તો હવે 10⁸ 91.407 ભાગ્યા 10⁵ તમે સાદું રૂપ આપશો તો તમને કેટલા મળશે, 91407.24. તો અહીંયા આપણને શું મળ્યું, આ વજન સરેરાશ અણુભાર. તો આપણને દાખલામાં શું શોધવાનું કીધું હતું, તો કે ભાઈ સંખ્યા સરેરાશ અણુભાર અને વજન સરેરાશ અણુભાર. તો આપણે પોલિમરના 3 ઘટકોનો આપણે શું શોધ્યું, સંખ્યા સરેરાશ અણુભાર જે આપણને કેટલો મળ્યો, Mn12 બરાબર 44200. અને જ્યારે વજન સરેરાશ અણુભાર પણ આપણને કેટલો મળ્યો, 91407. તો અહીંયા આપણો પ્રથમ એક્ઝામ્પલ પૂરો થાય છે. હવે જોઈએ આપણે આપણો બીજો એક્ઝામ્પલ. તો અહીંયા આપણને બીજા એક્ઝામ્પલમાં આપણે સૌપ્રથમ એની રકમ વાંચીએ. તો કે ભાઈ જો પોલિમરનો નમૂનો, તો અહીંયા તમને 2 કન્ડિશન આપી છે કે સરખી સંખ્યાના 2 પોલિમર ઘટકો ધરાવતો હોય. અહીંયા તમને શું કીધું છે કે પોલિમરના બંને ઘટકોની સંખ્યા કેવી હોવી જોઈએ, તો કે સરખી. પછી બંને પોલિમર ઘટકોના વજન પણ કેવા હોવા જોઈએ, સરખા. એટલે કે પોલિમરની સંખ્યા પણ સરખી હોવી જોઈએ અને પોલિમર ઘટકો વજન પણ સરખું ધરાવતા હોવા જોઈએ. તો આપણને શું શોધવાનું કીધું છે, Mn12 એટલે કે સંખ્યા સરેરાશ અણુભાર. અને બીજું આપણને શું શોધવાનું કીધું છે, વજન સરેરાશ અણુભાર. અહીંયા તમને અણુભાર આપી દીધા છે બંને ઘટકના, 10000 અને 20000. એટલે કે પ્રથમ તમે જે 2 ઘટકો તમારે લેવાના છે તો એ બંને ઘટકોનો તમને અણુભાર આપી દીધો છે 10000 અને 20000. પણ તમને 2 કન્ડિશન મૂકી છે કે જેમાં પહેલી કન્ડિશન શું છે કે બંને પોલિમરની સંખ્યા કેવી હોવી જોઈએ, સરખી. અને બીજી જે કન્ડિશન છે
કે તમે જે વજન સરેરાશ અણુભારની ગણતરી કરો છો એમાં એના વજન પણ કેવા હોવા જોઈએ? સરખા. તો આપણે ગણતરી કરીએ. તો જુઓ અહીંયા તમને અણુભાર M1 બરાબર કેટલા આપ્યા હતા? 10,000, એટલે કે હું અહીંયા 10⁴ લખી શકું. પછી M2 બરાબર આપણને કેટલા આપ્યા હતા? 20,000, એટલે કે 2 × 10⁴. હવે પ્રથમ આપણે કઈ કન્ડિશનની ગણતરી કરીશું? પહેલી, કે જેમાં આપણને શું કીધું છે કે જ્યારે બંને પોલિમર ઘટકોની સંખ્યા કેવી હોય? સરખી. તો આપણે સૂત્ર કયું વાપરીશું? સંખ્યા સરેરાશ અણુભાર, જેનું સૂત્ર શું હતું? Mn બાર બરાબર સમેશન ઓફ Ni ઇન્ટુ Mi ભાગ્યા સમેશન ઓફ Ni ઇન્ટુ Mi, અરે સોરી, સમેશન ઓફ Ni. તો અહીંયા પોલિમરના કેટલા ઘટકો આપેલા છે? આપણને 2 ઘટકો આપેલા છે. તો આપણે સૂત્ર કયું લઈશું? N1M1 વત્તા N2M2 ભાગ્યા N1 વત્તા N2. હવે આપણને શું કીધું છે કે સંખ્યા સરખી લેવાની છે, એટલે કે N1 બરાબર N2 બરાબર આપણે અહીંયા શું લખી શકીશું? N, એટલે કે આના બરાબર પણ N અને આના બરાબર પણ N. તો N × M1 વત્તા N × M2 ભાગ્યા N વત્તા N. તો બંને Nને તમે જ્યારે ભેગા કરો એટલે અહીંયા શું આવશે? 2N. અને આ સૂત્રમાંથી તમે Nને કોમન નીકાળો તો શું આવશે? N કૌંસમાં M1 વત્તા M2. બરાબર છે. હવે આપણે આમાં કિંમત મૂકીશું તો આપણને કિંમતમાં શું કીધું છે કે જુઓ N તો ઉડી જશે, બરાબર છે, આપણે આગળ જોઈએ એમાં. તો હવે શું વધશે? M1 વત્તા M2, એટલે કે 10⁴ પ્રથમ ઘટકનો અણુભાર વત્તા 2 × 10⁴ ભાગ્યા 2N. આપણે આ રીતનું મળ્યું હતું અહીંયા શું હતું આપણું? N અને N, એટલે કે આ N ઉડી જશે. એટલે હવે આપણે ખાલી વેલ્યુ કોની મૂકીશું? M1 વત્તા M2 ભાગ્યા 2. તો અહીંયા આપણે M1 અને M2ની વેલ્યુ મૂકી અને ભાગ્યા 2. તો એમાંથી કોમન શું નીકળશે? તો કે ભાઈ 10⁴ 1 + 2/2, એટલે કે 10⁴ અને 3/2. એનું તમે જ્યારે સાદું રૂપ આપશો એટલે તમને સંખ્યા સરેરાશ અણુભાર Mn બાર બરાબર કેટલા મળશે? 15,000. હવે આપણે વજન શોધીશું, વજન સરેરાશ અણુભાર. તો વજન સરેરાશ અણુભારમાં આપણે શું કરીશું? આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો હજી પહેલી કન્ડિશનની જ ગણતરી કરીએ છીએ. તો એમાં આપણે સૌપ્રથમ સંખ્યા સરેરાશ અણુભાર શોધ્યું. હવે આપણે શું શોધીશું? વજન સરેરાશ અણુભાર, એટલે કે MW બાર. તો MW બાર બરાબર આપણું સૂત્ર શું થશે? સમેશન ઓફ Ni × Mi² ભાગ્યા સમેશન Ni × Mi. હવે આપણે પોલિમર અણુના કેટલા ઘટકો લીધેલા છે? તો કે ભાઈ 2 ઘટકો, એટલે કે N1M1² વત્તા N2M2² ભાગ્યા N1M1 વત્તા N2M2. પણ અહીંયા આપણે જોયું કે N1 બરાબર N2 બરાબર આપણે કેટલા લઈએ છીએ? N. તો N1 N2 N1 N2ની જગ્યાએ શું આવશે? અહીંયા N N N અને N. તો આપણું સૂત્ર શું થશે? N × M1² વત્તા N × M2² ભાગ્યા N × M1 વત્તા N × M2. ઉપર નીચેમાંથી શું કોમન નીકળશે? NN. તો NN કોમન નીકળશે અને ઉડી જશે. તો આપણને શું મળશે? M1² વત્તા M2² ભાગ્યા M1 વત્તા M2. હવે આપણે આ સમીકરણમાં શું કરીશું? આપણી વેલ્યુ મૂકીશું. તો જોઈએ, તો જુઓ આપણો જે હતો M1 એટલે કે 10⁴ એનો સ્ક્વેર એટલે કે 10⁸ વત્તા M2 એટલે કે 2 × 10⁴ એનો સ્ક્વેર કરીએ તો આપણને શું મળશે? 4 × 10⁸ ભાગ્યા 10⁴ + 2 × 10⁴. ઉપરમાંથી 10⁸ કોમન નીકળશે, જ્યારે નીચેમાંથી 10⁴ કોમન નીકળશે. તો 1 + 4 ભાગ્યા 1 + 2, એટલે કે 5/3 × 10⁴. જ્યારે તમે એનું સાદું રૂપ આપશો તો તમને MW બાર બરાબર કેટલા મળશે? 16,666. તો આ થઈ આપણી પહેલી કન્ડિશનની ગણતરી કે જ્યારે અણુઓની સંખ્યા સમાન હોય એ વખતે આપણને Mn બાર બરાબર કેટલા મળ્યા? તો કે ભાઈ 15,000. અને MW બાર આપણને કેટલા મળ્યા? તો કે ભાઈ 16,666. હવે આપણે ગણતરી કરીશું આપણી બીજી કન્ડિશનની.
હવે બીજી કન્ડિશનમાં તમને શું કીધું છે કે જ્યારે પોલિમરનો અણુની સંખ્યા સરખા વજન ધરાવતો પોલિમર હોય. હવે વજન એટલે શું થાય? W. એટલે કે W1 બરાબર W2 બરાબર આપણે શું લઈશું? W. તો એમાં પણ તમારે આ બીજી કન્ડિશનમાં પણ તમારે સંખ્યા સરેરાશ અણુભાર પણ શોધવાનો અને વજન સરેરાશ અણુભાર પણ શોધવાનો. એટલે કે Mn12 બરાબર સમેશન ઓફ Ni ઇન્ટુ Mi ભાગ્યા સમેશન ઓફ Ni. તો અહીં આપણે પોલિમરના કેટલા નમૂના ઘટકો કેટલા છે? તો કે ભાઈ 2 છે. એટલે કે N1M1 ભાગ્યા વત્તા N2M2 ભાગ્યા N1 વત્તા N2. હવે આપણે આગળ જોયું હતું કે W બરાબર આપણે શું લખી શકીએ? N ઇન્ટુ M. તો N ઇન્ટુ Mની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું? W1. એટલે કે W1 એટલે કે N1M1 બરાબર આપણે શું લખી શકીએ? W1. અને N2M2 બરાબર પણ આપણે શું લખી શકીએ? W2 ભાગ્યા N1 વત્તા N2. હવે નીચેના સમીકરણમાં જો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? N બરાબર શું લીધું છે? ફરી પાછું W ભાગ્યા M. એટલે કે અણુઓની સંખ્યા બરાબર વજન ભાગ્યા અણુભાર આપણે લખી શકીએ. એટલે કે અહીંયા શું લખ્યું છે? W1 ભાગ્યા M1 વત્તા W2 ભાગ્યા M2. બરાબર છે. તો હવે આના બરાબર શું થશે? વજન બરાબર આપણે શું કીધું હતું કે W1 વત્તા W2 બરાબર આપણે શું લઈ શકીએ? W. તો હવે હું તમને આગળનું સમીકરણ બતાવું. તો એમાં જુઓ આપણે અહીંયા શું લખ્યું હતું કે W1 એટલે એની જગ્યાએ આપણે અહીંયા શું લખ્યું? W. અને અહીંયા W એની જગ્યાએ W2ની જગ્યાએ આપણે શું લખ્યું? W. કારણ કે વજન આપણે સરખા લેવાના છે. એ જ રીતે અહીંયા નીચે પણ શું છે? W1 અને W2 હતું. તો એની જગ્યાએ આપણે શું મૂક્યું? W અને W. તો હવે આ ઉપરને નીચેમાંથી આપણે કોમન શું નીકળે છે? તો કે ભાઈ W કોમન નીકળશે અને ઉડી જશે. કોમન નીકાળશો તો અહીંયા શું વધશે? 1+1 ભાગ્યા 1/M1 વત્તા 1/M2. એટલે કે 1+1 એટલે કે 2 અને એને ભાગ્યા M1 એટલે કે 1/10⁴ વત્તા 1/2 ઇન્ટુ 10⁴. હવે જ્યારે આપણે એનું સાદું આપવું હોય તો કઈ રીતે આપીશું? 10⁴ હતા એને આપણે ઉપર લખવું હોય તો અહીંયા શું લખી શકાય? 1/10⁴ હોય અને આપણે મારે લખવું હોય તો આ રીતે લખાય 10⁻⁴. એટલે કે 10⁻⁴ ભાગ્યા 1/2 એના બરાબર અહીંયા શું લીધા છે? 0.5 ગુણ્યા 1/10⁴ એટલે કે 10⁻⁴. એટલે કે આ નીચેનામાંથી શું કોમન નીકળશે? 10⁴. પછી અંદર શું વધશે? 1 + 0.5 એટલે કે 2/10⁴. 1 + 0.5 બરાબર કેટલા થશે? 1.5. એટલે કે 2 ભાગ્યા હવે આ 10⁴ ને શું કર્યું છે? અહીંયા ઉપર લઈ ગયા છે. એટલે 2 × 10⁴ ભાગ્યા 1.5. તો આપણને સંખ્યા સરેરાશ અણુભાર કઈ કન્ડિશન માટે? જ્યારે એ સરખો વજન ધરાવતો પોલિમર હોય એ વખતે આપણને Mn12 બરાબર કેટલા મળશે? 13,333. હવે બીજી કન્ડિશનમાં આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ વજન સરેરાશ અણુભાર. તો એના માટે પણ સૂત્ર શું હતું? Mw12 બરાબર સમેશન ઓફ Ni ઇન્ટુ Mi² ભાગ્યા સમેશન ઓફ Ni ઇન્ટુ Mi. પોલિમરના 2 ઘટકો છે માટે સૂત્ર શું આવશે? N1M1² વત્તા N2M2² ભાગ્યા N1M1 વત્તા N2M2. હવે આના બરાબર શું થશે? જુઓ N1M1 બરાબર શું લખી શકીએ આપણે? W1. તો આ M1² એટલે M1ના 2 ઘટક છે તો એમાંથી એક ઘટકને આપણે લઈ લઈએ તો એના બરાબર W1 અને બીજો એક M1 તો વધશે. એ જ રીતે N2M2 બરાબર આપણે શું લખીશું? W2 × M2 ભાગ્યા N1M1 બરાબર આપણે શું લખી શકીએ? W1 વત્તા W2. હવે આપણને ખબર છે કે W બરાબર શું થશે? W1 બરાબર W2. એટલે કે W1 અને W2ની જગ્યાએ આપણે ખાલી શું લખીશું? W. M1 વત્તા WM2 ભાગ્યા W વત્તા W. તો ઉપર નીચેમાંથી શું કોમન નીકળશે? W. તો W ઉડી જશે અને ખાલી શું વધશે? N1 વત્તા M2 ભાગ્યા 2. તો M1 એટલે કે 10⁴ વત્તા M2 એટલે કે 2 × 10⁴ ભાગ્યા 2. હવે 10⁴ ને તમે કોમન નીકાળો તો શું વધશે? 1 + 2 ભાગ્યા 2 એટલે કે 3/2 × 10⁴. એટલે કે Mw12 તમને કેટલા મળશે? 15,000. તો આપણને જ્યારે
બીજી આપણી કન્ડિશન જે હતી કે પોલિમર સરખા વજન ધરાવતો હોય તો એ દરમિયાન આપણને Mn બાર બરાબર કેટલા મળ્યા તો કે ભાઈ 13,333 અને Mw બાર કેટલા મળ્યા તો કે ભાઈ 15,000. તો આપણે જે આ બીજો દાખલોની કેલ્ક્યુલેશન કરી એમાં આપણે પ્રથમ કન્ડિશન હતી કે જ્યારે પોલિમરનો નમૂનો સરખી સંખ્યા ધરાવતો એટલે કે N1 વત્તા N1 બરાબર N2 બરાબર આપણે શું લીધું હતું N. એ વખતે પણ આપણે Mn બાર અને Mw બાર શોધ્યા. અને આપણી બીજી કન્ડિશન એ હતી કે જ્યારે એ સરખા વજન ધરાવતું હોય એટલે કે W1 બરાબર W2 બરાબર જ્યારે W થાય એ વખતે પણ આપણે Mn બાર અને Mw બારની ગણતરી કરી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયા 2 એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એક્ઝામ્પલની ચર્ચા કરીશું.